ઓપરેશન સિંદૂર અંતર્ગત અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો સાથે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતેથી આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી। ત્રિરંગા યાત્રાથી આર્મીના જવાનોનું મનોબળ વધે તે માટે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। સાથે જ રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સહિતના આગેવાનો પણ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સરાહનીય છે। સૈનિકોને બિરદાવવા માટે આપણે એક ત્રિરંગા યાત્રાનું આયોજન જનરલ આમ જનતાએ કર્યું છે અને આ મોટી યાત્રા આપ જોઈ શકો છો। એ યાત્રા સમગ્ર મોડાસા નગરની અંદર પરિભ્રમણ કરી રહી છે।